ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, બડબડાટ તથા તકરાર વગર બધું કરો, કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જગતનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવ છો એવા થાવ, જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડ્યો નથી અને મેં વૃથા શ્રમ કર્યો નથી. ફિલિપીઓને પત્ર 2 અધ્યાય 14, 15 અને 16 પણ 1-30 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રથમ બાબત બહુ અગત્યની છે, જેની સાથે બાકીની 2 બાબત આ 2-3 વચનમાં જોડાયેલી છે, અને જેમાંની એક વિશ્વાસીઓને અને બીજી મહેનત કરનાર પ્રભુની વાડીમાં કામ કરનાર સેવક સેવિકાઓ માટે છે. પહેલી બાબત, બડબડાટ તથા તકરાર વગર બધું કરો. ઓપન ચેલેન્જ છે. બધું કરો, થાય એ કરો, થાય એટલું કરો, જે કંઈ તમારા હાથે લાગે એ કરો, મન લગાડીને કરો, પણ બડબડાટ તથા તકરાર વગર કરો. આ સમયમાં દરેકને કંઈક ને કંઈક કરવું છે. કેટલાકને અવસર સાંપડતો નથી અને અસંતોષને કારણે, મનભેદને કારણે, મતભેદને કારણે નકારાત્મક વલણ અપનાવી આખી જિંદગી કુટુંબ, સમાજ, મંડળીને નડતા રહે છે. જ્યારે કેટલાકને અવસર મળે છે છતાં શુષ્ક એવા નિષ્કામ બની રહી અવસર તેઓ ગુમાવતા હોય છે, અને એ રીતે પણ એક રીતે એ નુકસાન જ કરે છે. અને કેટલાકને ઘણું બધું કરવું હોય છે, પણ તેઓ હંમેશા આ નથી થતું, પેલું નથી થતું, આમ નથી કરતા, આમ પેલું નથી કરતા, તેમ નથી કરતા, આમ હોત તો સારું, તેમ હોત તો સારું, આમ નહોતું કરવાનું, તેમ નહોતું કરવાનું, આને પૂછવાનું, પેલાને પૂછવાનું. બાપરે, બસ આવામાં જ એમની જિંદગી પૂરી થઈ જાય છે, જે પણ એક પ્રકારે નુકસાન જ છે. ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા 12 આના. અને તેથી જ પાઉલ ફિલિપીઓને તો ખરા જ, પણ સાથે સાથે આજે આપણને પણ આજે એ જ કહી રહ્યા છે કે બડબડાટ તથા તકરાર વગર બધું કરો. બીજી બાબત, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ. સોરી, મારાથી જગત બોલાઈ ગયું છે આગળ, પણ એને સુધારી લેશો. જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ. જગત છે અને જગતમાં બધું જ છે, અને બધાની વચમાં આપણે જીવવાનું છે. પણ આ બધામાં નિર્દોષ સાલસ દેવના છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા દેખાવ. પણ આપણે પોતે જ આવા કુટિલ અને આડા હોઈએ તો, અને છીએ, એમાં કોઈ જ બેમત નથી, પણ એમાં જ રહેવાનું નથી. પણ દેવ જે અવસર આપે એને વધાવી લઈ ને તક ઝડપી લઈ સુધારો કરી દેવના છોકરા બની વચન પ્રગટ કરી જ્યોતિઓ જેવા બનવા પ્રયાસ કરી શકાય. ત્રીજી બાબત, જેથી ખ્રિસ્તમાં મને અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડ્યો નથી અને મેં વૃથા શ્રમ કર્યો નથી. હા, આ થઈ પ્રભુના સેવક પ્રેરિત પાઉલની વાત. પણ આપણે જેઓ આજે પ્રભુમાં છીએ કે પ્રભુના છીએ, તેવા આપણ સૌની પાછળ પણ
કોઈકને કોઈકની પ્રાર્થના, શ્રમ, મહેનત, રખડામણ, રઝળપાટ, દોડધામ કારણભૂત હશે જ. પ્રભુની કૃપા તો છે જ, એ વિના કોઈ આવી શકતું નથી, જઈ શકતું નથી. પણ કોઈકને કોઈકની મહેનત અને પ્રાર્થના અને શ્રમ પણ છે જ. અને માટે આપણે પણ આપણો વિશ્વાસ, આપણા કામ, આપણી સાક્ષી, આપણો નમૂનો, આપણી છાપ, આપણી અસર એવી ઉપજાવીએ અને એ એવી હોય કે જેથી એ લોકોને પણ, જેમ પાઉલ કહે છે એ પ્રમાણે, એ લોકોને પણ ખ્રિસ્તમાં અભિમાન કરવાનું કારણ મળે અને એમને પણ થાય કે તેઓ વૃથા દોડ્યા નથી અને વૃથા શ્રમ તેઓએ કર્યો નથી. એમની મહેનત એળે ગઈ નથી, નિષ્ફળ ગઈ નથી, પણ કંઈક ઉગ્યું છે. વિચારો, આજે આપણી વાણી, વર્તન, વ્યવહાર, વલણ, સાક્ષી, નમૂનો, અસર, છાપ કેવી છે? શું એ બડબડાટ અને તકરારી આત્મા હજી પણ તમારો, મારો, આપણો પીછો નથી છોડતી? કંઈ સારું થતું હોય કે થયું હોય તો ઉત્તેજનના 2 શબ્દ ના બોલો તો કમસે કમ ચૂપ રહો. બડબડાટ કે કચકચ ના કરો, જેથી તમે મૂરખ ન ઠરો ને તમારી બુદ્ધિનું પ્રદર્શન ન થાય. દરેક વાતમાં વાંક કાઢવો, વાંધો વચકો કાઢવો, સામેથી માન, સ્થાન માંગવાનું કે પોતાની મોટાઈ કરવાની ન હોય. એ તો કોઈ સામેથી આપે એ જ ખરું. શું તમે દેવના નિષ્કલંક છોકરા છો? શું તમે ખરેખર દેવનું વચન પ્રગટ કરી, જીવનનું વચન પ્રગટ કરી જ્યોતિઓ જેવા દેખાવ છો? આપણા માટે, આપણી પાછળ મહેનત, શ્રમ કરનારાઓ આપણા પ્રત્યેક માટે ખ્રિસ્તમાં અભિમાન કરે છે કે પછી આપણા માટે અફસોસ કરે છે, અફસોસ વ્યક્ત કરે છે? થિંક અબાઉટ ઇટ. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ વેરી સિરિયસ મેટર. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આ પ્રત્યેકના આત્મિક જીવનના ઘડતરમાં આપની કૃપા અને કોઈકને કોઈકના પ્રયત્ન, પ્રાર્થના સહિતના પ્રયત્નો રહેલા છે અને તેથી હવે અમે પણ સમજણ સાથે એ જ દિશામાં અમારા પ્રાર્થના સહિતના પ્રયત્નો ચાલુ રાખીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.